શું સાયકોલોજીકલ પ્રોબ્લેમને એડ્રેસ કરવા જરૂરી છે, એટલે કે માનસિક રોગના લક્ષણોની ટ્રીટમેન્ટ ખરેખર જરૂરી છે? ના કરીએ તો ન ચાલે? તો ઘણીવાર ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે આપણી મેન્ટલ હેલ્થ સારી હશે તો આપણી જે લાઈફની ક્વોલિટી છે બહુ બેટર રહેશે. રિલેશનશિપ મેન્ટેન કરવા છે કે કોઈ પર્સનલ ગ્રોથ છે અથવા કોઈ એવી ડિફિકલ્ટ ટાસ્ક કે એક્ટિવિટીઝ છે કે કોઈ એવા સાયકોલોજીકલ પ્રોબ્લેમ લાઈફમાં આવે એને સારી રીતે તમે ટેકલ કરી શકો. જેમ ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, આ બધી બીમારીની સારવાર તાત્કાલિક જરૂરી નથી, પણ જો લોંગ ટર્મ એની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો આગળ જતા આપણી ફિઝિકલ હેલ્થ બહુ સારી રહેતી હોય છે. એવી જ રીતે સાયકોલોજીકલ પ્રોબ્લેમની તાત્કાલિક કંઈ નથી થઈ જવાનું. સાયકોલોજીકલ પ્રોબ્લેમ લીધે તમારે કોઈ એવું તાત્કાલિક નુકસાન નથી, પણ જો એને પ્રોપર ટાઈમે એડ્રેસ કરી લેવામાં આવે કે ટ્રીટમેન્ટ લઈ લેવામાં આવે તો માઇન્ડની જે ક્વોલિટી છે બહુ બેટર રહેતી હોય છે. ઘણીવાર ઘણા લોકોને ડર હોય છે કે આ સારવાર લેવાથી આદત પડી જતી હોય છે, તો એવું કશું નથી હોતું. એ જરૂરિયાત છે જે શોર્ટ ટર્મ માટે છે. પ્રોબ્લેમ સોલ્વ થવાથી સારવાર પણ પૂરી થઈ જતી હોય છે અને આપણું માઇન્ડ છે એકદમ હેલ્ધી રહેતું હોય છે. થેન્ક યુ.